આગળ વાત કરીએ જમ્મુ કાશ્મીરમાં બે સ્થળે આતંકી સાથે સુરક્ષા દળોની અથડામણ યથાવત। બારામુલામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી। જવાનોએ એક આતંકીને ઠાર કર્યો છે, જ્યારે ચક ટપ્પર ક્રીક પટ્ટન વિસ્તારમાં હજુ પણ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે। જ્યારે કિશ્તવાડની અથડામણમાં 2 જવાન શહીદ થયા। જો કે આ પહેલા પોલીસ અધિકારીઓએ માહિતી આપી કે ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ છત્રુથી નેદધામ સુધીના વિસ્તારમાં ઘેરાબંધી કરી। એટલું જ નહીં, આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું। આ સમયે ઘાટ લગાવીને બેઠેલા આતંકીઓએ અચાનક સુરક્ષા દળના જવાન પર ફાયરિંગ શરૂ કર્યું। જો કે તાત્કાલિક સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો અને આતંકવાદીઓ સામે જવાબી કાર્યવાહી પણ કરી। તો આ તરફ જમ્મુ રેન્જમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। ધર્માંતરણ કેસમાં વડોદરાના સલાઉદ્દીન શેખને આજીવન કેદ। લખનૌની એનઆઈએ એટીએસ કોર્ટે સલાઉદ્દીન શેખને સજા ફટકારી। યુપીમાં ધર્માંતરણ કેસમાં મૌલાના ઉપર ઉમર ગૌતમની પણ ધરપકડ થઈ હતી। મૌલાના સાથે વડોદરાના સલાઉદ્દીનની પણ સંડોવણી સામે આવી હતી। એનઆઈએ અને એટીએસે સમગ્ર કેસમાં 16 લોકોની ધરપકડ કરી હતી। સલાઉદ્દીન શેખ સહિત 12 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। 4 આરોપીઓને 10-10 વર્ષની સજા ફટકારવામાં આવી છે। તો મૌલાના સાથે વડોદરાના સલાઉદ્દીનની સંડોવણી સામે આવી હતી અને ત્યારે હવે સજા ફટકારવામાં આવી છે। ધર્માંતરણ કેસ વડોદરાનો કે જ્યાં સલાઉદ્દીન શેખને આજીવન કેદની સજા ફટકારી છે। લખનૌની એનઆઈએ એટીએસ કોર્ટે સલાઉદ્દીન શેખને સજા ફટકારી।